નમસ્કાર મિત્રો, હું અક્ષય પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. સ્ટાન્ડર્ડ 12 ઇંગ્લિશ સબ્જેક્ટ એની અંદર આપણે જોવાના છે યુનિટ 6. યુનિટ 6 છે એનું ટાઇટલ છે સ્ટ્રાઇક અગેનિસ્ટ વાર. સ્ટ્રાઇક એટલે હડતાલ, હડતાલ અગેનિસ્ટ ની સામે, વાર વોર એટલે યુદ્ધ, કે યુદ્ધની સામેની હડતાલ વિશેની વાત છે. બરાબર, અહીંયા પિક્ચર છે, પિક્ચરની અંદર એક ચિત્ર તમને દેખાય છે. બરાબર, તો એ ચિત્ર છે હેલન કેલર નામનું. બરાબર, નામ તમે સાંભળેલું છે, સ્ટાન્ડર્ડ 10 ની અંદર પણ એમનો એક લેસન આવતું હતું. બરાબર, તો હેલન કેલર જે છે એમના વિશે વાત કરવામાં આવેલી છે કે સ્પીચ બાય હેલન કેલર એટ કાર્નેગી હોલ, ન્યુયોર્ક સિટી, જાન્યુઆરી 5, 1916. 1916ની જાન્યુઆરીની 5 તારીખે કાર્નેગી નામનો એક હોલ છે, એ હોલની અંદર આ હેલન કેલરે, જે ન્યુયોર્ક સિટીની અંદર હોલ છે, ત્યાં હેલન કેલરે સ્પીચ આપેલી છે. શેની સ્પીચ આપેલી છે? તો કે સ્ટ્રાઇક અગેનિસ્ટ વોર એના વિશેની સ્પીચ આપેલી છે. તો એ સ્પીચની અંદરથી ઘણો બધો મહત્વની જે બાબત છે એ બાબતો આની અંદર લેવામાં આવેલી છે. આ લેસન જે છે, લેસનની અંદર જે આ હેલન કેલર છે એમની સ્પીચ છે, એમની સ્પીચની વાત કરવામાં આવેલી છે. બરાબર, તો આની અંદર મોસ્ટલી વાત જે છે એ વર્કર વિશેની વાત કરવામાં આવેલી છે. તો વર્કર વિશે જે વાત કરે છે કે કઈ રીતે એમણે જીવન જીવવું જોઈએ એના વિશે વાત કરવામાં આવેલી છે. તો તે આપણે આની અંદર આપણે જોઈએ. કહે છે ટુ બિગિન વિથ એટલે શરૂઆત કરવી. ટુ બિગિન એટલે શરૂઆત કરવી. ટુ બિગિન વિથ શરૂઆતમાં જ કહે છે કે આઈ હેવ અ વર્ડ ટુ સે ટુ માય ગુડ ફ્રેન્ડ્સ. શું કહે છે કે આઈ હેવ અ વર્ડ, મારી પાસે શબ્દો છે, ટુ સે કહેવા માટે શબ્દો છે, ટુ માય ફ્રેન્ડ્સ, કોને કહેવા માટે? તો કે મારા ગુડ ફ્રેન્ડ્સ, જે મારા સારા મિત્રો છે એમને કહેવા માટે મારી પાસે શબ્દ છે. ધ એડિટર્સ એટલે તંત્રી, સંપાદક જે કહે છે, જે ન્યૂઝપેપર હોય એની અંદર કંઈ પણ છાપાની અંદર જે પણ કંઈ લખતા હોય, એડિટર છે એમને. એન્ડ અધર્સ હુ આર મૂવ ટુ પીટી ઓન મી, અને બીજા બધા લોકો, કયા લોકો છે કે જેઓ મારી ઉપર પીટી રાખે છે. પીટી એટલે દયા રાખે છે, કે અંધ છે, અંધ લોકો હોય એટલે એના વિશે, એના ઉપર ઘણા બધાને દયા હોય. તો એમ કહે છે કે આ જે એડિટર છે, મારા સારા મિત્રો છે, અને મારી ઉપર જેમને દયા છે એ બધા લોકોને હું આજે કંઈક કહેવા માંગુ છું. સમ પીપલ આર ગ્રીવ. તો ગ્રીવ એટલે શું? દુઃખી થવું. કેટલાક લોકો દુઃખી થાય છે બીકોઝ, કારણ કે ધે ઇમેજિન, તેઓ ઇમેજિન કરે છે. શું ઇમેજિન કરે છે? કે આઈ એમ ઇન ધ હેન્ડ્સ ઓફ અનપ્રિન્સિપલ પર્સન. કે શું કહે છે કે કેટલાક લોકો એવું વિચારે છે, એવી કલ્પના કરે છે કે હું આઈ એમ ઇન ધ હેન્ડ્સ, ના હાથમાં છું. કોના હાથમાં? ઓફ અનપ્રિન્સિપલ પર્સન. અનપ્રિન્સિપલ પર્સન એટલે કે સિદ્ધાંત વગરના માણસ, જે ખોટા લોકો છે, ખરાબ લોકો છે, એવા લોકોના હાથમાં હું છું, એવી કેટલાક લોકો કલ્પના કરે છે. હુ પરસ્યુડ મી ટુ એડોપ્ટ અનપોપ્યુલર કેસીસ. પરસ્યુડ મી, કે જેઓ મને સમજાવે છે. શું સમજાવે છે? તો કે એડોપ્ટ અનપોપ્યુલર એટલે જે આપણને ગમતું નથી, અવિખ્યાત છે, એવું સ્વીકારવા માટે જે મને સમજાવે છે. કેસીસ એન્ડ મેક મી ધ માઉથપીસ ઓફ ધેર પ્રોપાગાન્ડા, કે એવું લોકો વિચારે છે કે મેક મી ધ માઉથપીસ એટલે કઠપૂતળી ઓફ ધેર પ્રોપાગાન્ડા, કે એ લોકો પોતાનો પ્રચાર કરવા માટે, કે મોસ્ટલી જે મોટા લોકો છે એ મોટા લોકો પોતાનો પ્રચાર કરવા માટે મને કઠપૂતળીની રીતે યુઝ કરતા હશે, વાપરતા હશે, મને એ લોકો આવી રીતે રાખતા હશે, એવું આ જે લોકો બધા મારા માટે સમજે છે. તો એ વાત ખોટી છે, એમ હેલન કેલર આ બધાને કહેવા માંગે છે. સ્પીચની અંદર કહે છે કે મારા સારા મિત્રો છે, મારા તંત્રી છે, અને જે મારી ઉપર દયા રાખે છે, કે એ લોકો શું વિચારે છે? ઇમેજિન કરે છે, કલ્પના કરે છે કે હું સિદ્ધાંત વગરના લોકોના હાથમાં છું, અને એક આ જે લોકો મોટા લોકો છે એ પોતાના પ્રચાર માધ્યમ માટે મને કઠપૂતળીની જેમ યુઝ કરે છે, એવું જે લોકો સમજે છે. તો એમના માટે એ કહે છે નાવ લેટ ઇટ બી અન્ડરસ્ટુડ વન્સ એન્ડ ફોર ઓલ ધેટ. તો એમ કહે છે કે નાવ લેટ ઇટ બી અન્ડરસ્ટુડ, કે હવે તેમણે સમજી જવું જોઈએ, વન્સ એન્ડ ફોર ઓલ, પહેલી અને છેલ્લી વખત, કે ધેટ આઈ ડુ નોટ વોન્ટ ધેર પીટી, કે મને તેમની કોઈની દયાની જરૂર નથી. કે જે પણ મારા વિશે આવી કલ્પના કરે છે, આવું સમજે છે, એ બધાએ હવે સમજી જવું જોઈએ કે મારા ઉપર કોઈએ પણ દયા રાખવાની જરૂર નથી. આઈ વુડ નોટ ચેન્જ પ્લેસીસ વિથ વન ઓફ ધેમ, કે તે કોઈની જગ્યાએ પણ હું મારું સ્થાન બદલવા માંગતી નથી, કે કોઈ પણ વ્યક્તિનું સ્થાન હું કોઈનું લેવા માંગતી નથી. આઈ નો વોટ આઈ એમ ટોકિંગ અબાઉટ, અને કહે છે કે હું જાણું છું કે હું શેના વિશે વાત કરી રહી છું, એનો મને ખ્યાલ છે.
માય સોર્સ ઓફ ઇન્ફોર્મેશન આર એઝ ગુડ એન્ડ રિલાયેબલ ફોર એનીબડી એલ્સ, કે મારો જે છે માય સોર્સ એટલે મારો સ્ત્રોત છે ઓફ ઇન્ફોર્મેશન, કે મારી અંદર એટલી બધી માહિતી છે, મારામાં ખૂબ વધારે માહિતી છે, એ માહિતી જે છે એઝ ગુડ એન્ડ રિલાયેબલ ફોર એનીબડી એલ્સ, કે કોઈને પણ સમજવા માટે મારી પાસે જે માહિતી છે એ માહિતી યોગ્ય છે, પૂરતી છે. આઈ હેવ પેપર્સ એન્ડ મેગેઝિન્સ, કે મારી પાસે છે પેપર્સ છે અને મેગેઝિન્સ છે. ક્યાંના? ફ્રોમ ઇંગ્લેન્ડના, કે મારી પાસે ઇંગ્લેન્ડના પણ પેપર છે, ઇંગ્લેન્ડના પણ મેગેઝિન છે, ફ્રાન્સના છે, જર્મનીના છે એન્ડ ઓસ્ટ્રિયા છે. ધેટ આઈ કેન રીડ માય સેલ્ફ, કે મારી પાસે ઘણા બધા પેપર્સ આવે છે, ઘણા બધા મેગેઝિન આવે છે, ઇંગ્લેન્ડના આવે છે તો ઇંગ્લેન્ડ ન્યૂઝપેપર હું વાંચી શકું છું, એમના મેગેઝિન વાંચી શકું છું. ફ્રાન્સ તો ફ્રાન્સ ભાષા પણ મને ખબર છે, એ પણ જાણી શકું છું. જર્મનીથી આવે તો જર્મની ભાષા પણ મને આવડે છે, અને ઓસ્ટ્રિયા એટલે ઓસ્ટ્રેલિયાની ભાષા પણ મને આવડે છે. તો આ બધા જ પેપર જે છે આઈ કેન રીડ માય સેલ્ફ, હું મારી જાતે આ બધા પેપરને કે બધા મેગેઝિનને વાંચી શકું છું. નોટ ઓલ ધ એડિટર્સ આઈ હેવ મેટ કેન ડુ ધેટ, કે નોટ ઓલ ધ એડિટર્સ, જે આ બધા જ એડિટર જે છે એ બધાના જે તંત્રીઓ જે છે આઈ હેવ મેટ, કે હું તેમને મળી છું, કેન ડુ ધેટ, કે તેઓ પણ મારા માટે કંઈક કરી શકે છે. ક્વાઇટ અ નંબર ઓફ ધેમ હેવ ટુ ટેક ધેર ફ્રેન્ચ એન્ડ જર્મન સેકન્ડ હેન્ડ, તો આની અંદરથી કે ઘણા બધા તંત્રીઓને હું મળી છું, ઘણા બધા સંપાદકોને મળી છે, તો એની અંદરથી ક્વાઇટ અ નંબર ઓફ ધેમ, એમાંથી કેટલાક તો એવા છે કે તું ટેક ધેર ફ્રેન્ચ એન્ડ જર્મન સેકન્ડ હેન્ડ, કે એમણે ફ્રેન્ચ ભાષા છે કે જર્મન ભાષા એમને પોતાને આવડતી નથી, તો એ ભાષાને શીખવા માટે એમણે સેકન્ડ હેન્ડ એટલે કોઈકની મદદ લેવી પડે છે, કોઈકને એમણે સાથે રાખવો પડે છે, એમની એ વાંચે અને એ સમજાવે ત્યારે એ તંત્રી લોકોને ખબર પડે છે. પણ મારે તો એવી કોઈ સમસ્યા નથી, આ બધી જ ભાષા હું મારી જાતે પ્રિપેર કરી શકું છું. નો આઈ વિલ નોટ ડિપ્રેસાઇટ ધ એડિટર્સ, તો એનો મતલબ કે જે બીજા લોકોને જરૂર પડે છે, એટલે એવું નથી કે નો આઈ વિલ નોટ ડિપ્રેસાઇટ ધ એડિટર્સ, કે આ જે એડિટર છે, આ સંપાદકો છે, એમની હું ડિપ્રેસાઇટ એટલે નિંદા કરવી, હું એમની નિંદા નથી કરતી. એવું નથી કે ભાઈ આ લોકોને તો કાંઈ નથી આવડતું, બીજાની મદદની જરૂર પડતી, એવું નથી. પણ આ તો હું કહું છું કે મને આ બધી ભાષા આવડે છે, આ બધી ભાષા હું મારી રીતે રીડ કરી શકું છું. એટલે આ તંત્રી લોકો જે મારી ઉપર દયા રાખે છે, તો એમણે મારી ઉપર દયા રાખવાની જરૂર નથી, એવું હું અહીંયા કહેવા માંગુ છું. ધે આર એન ઓવરવર્ક, કે તેઓ ખૂબ વધારે કામ કરે છે, કામ નીચે દબાયેલા છે. એન્ડ મિસઅન્ડરસ્ટુડ ક્લાસ, અને ખોટી રીતે જોવાતા વર્ગની અંદરથી તેઓ આવે છે, કે ઘણા બધા તંત્રી છે, ઘણા બધા લેખકો જે છે જેઓ ગમે તેમ લખી નાખે તો એના બધા અલગ અલગ રીતે જોતા હોય છે, એના પર ખૂબ દબાણ પણ થતું હોય છે. તો લેટ ધેમ રિમેમ્બર, તો ચાલો હું તેમને યાદ કરાવી દઉં કે that if I can see the fire at the I cannot see the fire at the end of the cigarette, કે એમની જે ચલમ જે છે, જે હુક્કો પીતા હોય, કે એમના જે એન્ડ એટલે એમના છેડા ઉપર જે અગ્નિ છે, અગ્નિ આઈ કેન નોટ સી, એને જો હું ન જોઈ શકતી હોઉં તો નાઇધર કેન દે થ્રેડ અ નીડલ ઇન ધ ડાર્ક, તો તેઓ પણ જે અંધારાની અંદર એમને કીધું હોય કે સોયની અંદર નીડલ ઇન ધ ડાર્ક, થ્રેડ અ નીડલ એટલે દોરો જે છે અંધારામાં સોયની અંદર પરોવા કે તે લોકો પણ ન પરોવી શકે. એમ કહે છે કે જો હું અંધારામાં ચલમના છેડાની અંદર જો સિગરેટ સળગતી હોય, એ સળગતી આગને જો ન જોઈ શકું તો તેઓ પણ આ સોયની અંદર દોરો પરોવી શકે નહીં. ઓલ આઈ આસ્ક, આ બધું જ હું કહું છું જેન્ટલમેન, સજ્જનોને કહું છું કે ઇઝ અ ફેર ફિલ્ડ એન્ડ નો ફેવર, હું ફક્ત એક આદર્શ ક્ષેત્ર માંગુ છું, મારે એક સ્વચ્છ જગ્યા જોઈએ છે. નો ફેવર, હું કોઈની પણ તરફેણ કરવા માંગતી નથી, કે હું આના સાઈડથી વાત કરીશ, પેલેની સાઈડથી, એવું મારે કશું જોઈતું નથી. મારે બસ બધું સ્વસ્થ જોઈએ છે. આઈ હેવ એન્ટર્ડ ધ ફાઇટ અગેનિસ્ટ પ્રીપેરેડનેસ એન્ડ ધ અગેનિસ્ટ ધ ઇકોનોમિક સિસ્ટમ અંડર ધ વિચ વી લીવ, કે આપણે જેની અંદર જીવી રહ્યા છે, જે ઇકોનોમિક સિસ્ટમ, જે અર્થતંત્રની અંદર આપણે જીવી રહ્યા છીએ, તો એ અર્થતંત્રને બદલવા માટે મેં એન્ટર્ડ ધ ફાઇટ, આ લડાઈની અંદર પ્રવેશ કર્યો છે. અગેનિસ્ટ પ્રીપેરેડનેસ, એમની પૂર્વ તૈયારીની સામે મેં પ્રવેશ કર્યો છે. ઇટ ઇઝ ટુ બી ફાઇટ ટુ ધ ફિનિશ, અને આ લડાઈ જે છે, આ લડાઈ હું ફિનિશ કરવા માંગુ છું, પૂર્ણ કરવા માંગુ છું. એન્ડ આઈ આસ્ક નો ક્વાર્ટર, અને આની અંદર હું જરાક પણ બાંધછોડ ચલાવી લઈશ નહીં, કે આ જે મેં લડાઈ ચાલુ કરી છે એ લડાઈને હું ગમે હિસાબે પૂરી કરવા માંગુ છું. ઓલ ધ મશીનરી ઓફ ધ સિસ્ટમ હેઝ બીન સેટ ઇન મોશન,
આખું તંત્ર જે છે મોશન ગતિમાં છે, કે મશીનરી ઓફ ધ સિસ્ટમ આખું વ્યવસ્થાનું જે તંત્ર જે છે હેઝ બીન સેટ ઇન મોશન એટલે એક સરસ ગતિની અંદર શરૂ થઈ ગયું છે. Above the complaints and din of the protest from the workers is here the voice of authority. કે ઘણા બધા લોકો એવા હોય છે કે above the complaint જે ફરિયાદ જે છે and din of the protest એટલે જે સંઘર્ષ માટેનો જે અવાજ જે છે એ કોનો અવાજ છે? from the workers, એ વર્કરનો અવાજ જે છે is here the voice of authority, કે એની આગળ આ ઓથોરિટીનો અવાજ આગળ આમનો અવાજ કશો જ નથી. કે જે મોટા માણસો છે, મોટા માણસો કંઈ પણ બોલે છે એ થઈ જાય છે, પણ જે નાના માણસો જે વર્કર જે છે એ બોલે એમનો અવાજ કોઈ સાંભળતું નથી. બરાબર. તો ઓથોરિટી વાળા શું કહે છે કે ફ્રેન્ડ્સ, મિત્રો, ઇટ સેઝ, તેઓ કહે છે કે ફેલો વર્કમેન, મારા પ્રિય વર્કમેન, મારા સાથીદારો, પેટ્રોઇટ્સ, દેશભક્તો, યોર કન્ટ્રી ઇઝ ઇન ડેન્જર, કે તમારો દેશ જે છે એ તમારો દેશ શેમાં છે? ખતરામાં છે, ભયમાં છે. કે કહે છે કે મિત્રો, પ્રિય વર્કમેન, મારા કામદારો, પેટ્રોઇટ, દેશભક્તો, યોર કન્ટ્રી ઇઝ ઇન ડેન્જર, કે તમારો દેશ જે છે એ ડેન્જરમાં છે, ભયમાં છે. There are foes on all aside of us. Foes એટલે દુશ્મન. On all aside of us એટલે આપણી ચારે તરફ આપણી જોઈએ તો આપણી બધી જ બાજુ શું છે? દુશ્મનો છે. There is nothing between us and our enemies except the Pacific Ocean and Atlantic Ocean, કે આપણી અને આ જે દુશ્મનો છે એમની વચ્ચે, આપણી અને આ દુશ્મની વચ્ચે ફક્ત શું છે? પેસિફિક ઓશિયન અને એટલાન્ટિક ઓશિયન જ છે. બરાબર. કે આપણું અને દુશ્મનો બેની વચ્ચે આ પેસિફિક ઓશિયન અને એટલાન્ટિક ઓશિયન જે છે આટલી જ જગ્યા છે, બાકી દુશ્મનો આપણી સામે આવી રહ્યા છે. લુક એટ વોટ હેઝ હેપન ટુ ધ બેલ્જિયમ. હવે બેલ્જિયમની જે સ્થિતિ થઈ હતી એ સ્થિતિ તરફ ધ્યાન આપો કે બેલ્જિયમની શું પરિસ્થિતિ થઈ હતી. કન્સાઇડર ધ ફેટ ઓફ સર્બિયા નામનો દેશ છે, તો એમનું જે ફેટ એટલે એમનું જે પ્રારંભ જે છે, એમનું નસીબ જે છે, એમના નસીબ તરફ ધ્યાન આપો. વિલ યુ મર્મર એબાઉટ લો વેગસ વેન યોર કન્ટ્રી, યોર વેરી લિબર્ટીઝ આર ઇન ડેન્જર, કે જ્યારે તમારી પાસે કંઈક તકલીફ આવશે, આપણા દેશની ઉપર તકલીફ આવશે, ત્યારે એ સમયે તમે લો વેગસ એટલે જે ઓછું વેતન જે છે, વેતન ઓછું મળે છે, એના વિશે તમે મરમર કરશો, બબડાટ કરશો. યોર વેરી લિબર્ટીઝ, તમારી સ્વતંત્રતા છે, એ સ્વતંત્રતા તમારી ડેન્જરમાં હશે, ભયમાં હશે, તો એ સમયે તમે બોલશો. વોટ આર ધ મિસરીઝ યુ એન્ડ્યુર કમ્પેર ટુ ધ હ્યુમિલિએશન ઓફ હેવિંગ અ વિક્ટોરિયસ જર્મન આર્મી સેલ અપ ધ ઈસ્ટ રિવર, કે ઈસ્ટ રિવર તરફથી આજે જર્મનીનું આર્મી છે, જર્મનીનું સૈનિક જે છે, કેવું સૈનિક છે? વિક્ટોરિયસ જર્મન, કે વિજેતા જર્મનનું સૈનિક જે છે એ ઈસ્ટ રિવરને પાર કરીને આપણી પર આવશે ને આપણું જે હ્યુમિલેશન કરશે એટલે કે આપણું અપમાન કરશે, આપણે ગમે તેમ કરશે, અને આપણી આ જે મિસરી જે છે, આપણું જે દુઃખ જે છે, યુ એન્ડ્રુર, કે જે તમે સહન કરી રહ્યા છો, બરાબર, એની સાથે સરખામણી કરશે કે એ ઈસ્ટ રિવર તરફથી જર્મન આર્મી જે છે, જર્મન સૈનિક, વિજેતા જર્મન સૈનિક છે, આપણી ઉપર આવશે, આપણું અપમાન કરશે, આપણે દુઃખ પહોંચાડશે, તો એ સમયે તમે શું કરશો? ક્વાઇટ યોર ગ્રમ્બલિંગ, તમારું જે બડબડ કરવાનું છે, ફરિયાદ કરવાનું બંધ કરો. એન્ડ ગેટ બિઝી એન્ડ પ્રિપેર ટુ ડિફેન્ડ યોર ફાયર સાઇટ્સ એન્ડ યોર ફ્લેગ. તો આ સમયે શું કહે છે આ લોકો કે ક્વાઇટ યોર ગ્રમ્બલિંગ, તમે જે બડબડાટ કરી રહ્યા છો, તમે બોલબોલ કરી રહ્યા છો, તમે બંધ કરો. એન્ડ ગેટ બિઝી એન્ડ પ્રિપેર ટુ ડિફેન્ડ, બીજી તૈયાર થઈ જાઓ, એન્ડ પ્રિપેર બીજી વ્યસ્ત થઈ જાઓ અને તૈયાર થઈ જાઓ. શેના માટે? ટુ ડિફેન્ડ યોર ફાયર સાઇટ, કે આપણો જે દેશ જે છે, દેશને બચાવવા, એન્ડ યોર ફ્લેગ, અને આપણા દેશના ધ્વજને, આપણી સ્વતંત્રતા અને આપણા ધ્વજ જે છે એને બચાવવા માટે તમે તૈયાર થઈ જાઓ. ગેટ એન આર્મી, ગેટ અ નેવી, બી રેડી ટુ મીટ ધ ઇન્વન્ડર્સ લાઇક ધ લોયલ હાર્ટેડ ફ્રીમેન યુ આર. ગેટ એન આર્મી, એક આખું સૈન્ય તૈયાર કરો, તમે બધા જ સાથે મળો, સૈન્ય તૈયાર કરો. ગેટ નેવી, નૌકાદળ તૈયાર કરો. એન્ડ બી રેડી ટુ મીટ ધ ઇન્વેડર્સ, અને આજે આપણી પાસે જે ઇન્વેડર્સ એટલે જે આક્રમણકારીઓ આવી રહ્યા છે, આપણી ઉપર જે હુમલો કરવા માટે આવી રહ્યા છે, એમને મળવા માટે તમે તૈયાર થઈ જાઓ. અને કેવી રીતે તૈયાર થઈ જાઓ? લાઇક ધ લોયલ હાર્ટેડ ફ્રી મેન યુ આર, કે જાણે એક તમે પૂરેપૂરા વફાદાર છો, વફાદાર માણસ છો, દેશની સેવા કરવા માટે આપણે પ્રાણ પણ આપવા માટે તૈયાર છો. તો આવી રીતે તમે એમની સામે લડવા માટે તૈયાર થઈ જાઓ. બરાબર. તો આવું આ લોકો જે વર્કમેન જે છે એ વર્કમેનને કહે છે
કે તમે આવી રીતે આપણા દેશની મદદ કરો. તો આ રીતે આ વખતે હેલન કેલર કહે છે કે વિલ ધ વર્કર્સ વોક ઇન ધીસ ટ્રેપ, શું વર્કર જે છે, કામદારો જે છે, વોક ઇન ધીસ ટ્રેપ, કે આ ઝાડમાં ફસાઈ જશે, કે આટલું આવું જો આ લોકો ભાષણ કરે છે, આવી રીતે આ લોકોને સમજાવે છે, તો એની અંદર એ લોકો ફસાઈ જશે. વિલ ધે બી ફૂલ અગેન, બી ફૂલ મૂર્ખ બનશે, અગેન શું ફરીથી આ લોકો મૂર્ખ બની જશે. આઈ એમ અફ્રેડ સો, મને તો આનો ડર લાગે છે. શા માટે ડર લાગે છે? કે કોઈ પણ માણસ જે છે એ માણસ જો ઓછું સમજતા હોય એને બે શબ્દ સારા સારા કહે એટલે એ લોકો તરત સમજી જાય, એની વાતમાં આવી જાય, એટલે કહે છે કે મને તો આમાં ડર લાગે છે. ધ પીપલ હેવ ઓલવેઝ બીન અમનેબલ ટુ ઓરેટરી ઓફ ધીસ શોર્ટ, કે પીપલ લોકો જે છે એ હેઝ ઓલવેઝ અમનેબલ એટલે સરળતાથી તરત જ માની જાય છે. શું માની જાય છે? ઓરેટરી ઓફ ધીસ શોર્ટ, કે આ પ્રકારનું જે ભાષણ કરે, જે અત્યારે આપણે ઉપર જોયું તો એ પ્રકારનું જે ભાષણ કરે એ ભાષણમાં લોકો તરત આવી જાય છે. ધ વર્કર્સ નો they have no enemies except their masters. ધ વર્કર જે છે, કામદારો જે છે, એ તો જાણે જ છે. શું જાણે છે? કે they have no enemies, તેમને કોઈ શત્રુ નથી, except their master, તેમના માલિક સિવાય એમના બીજા કોઈ શત્રુ નથી. They know that their citizenship papers are no warrant for the safety of their wives and children. તેઓ એ પણ જાણે છે કે they know that their citizenship papers, કે તેમના જે નાગરિકતાના જે પેપર છે, જેવી રીતે આપણે કેમ આધાર કાર્ડ હોય, ઓળખ કાર્ડ હોય, એ બધા પેપર જે છે આર નો વોરંટ, એની કોઈ વોરંટી નથી ફોર ધ સેફ્ટી ઓફ ધેર વાઇવ્સ એન્ડ ચિલ્ડ્રન, કે જ્યારે પોતે મૃત્યુ પામે તો એમની પત્નીનું શું, એમનું બાળકોનું શું, એમની કોઈ ગેરંટી નથી, એ પણ એ લોકો જાણે છે. they know that, તેઓ એ પણ જાણે છે કે ઓનેસ્ટ સ્વેટ, જે પ્રામાણિક પરસેવો જે છે, પ્રેઝિસ્ટન્સ ટોઇલ, સખત મહેનત કરે, કાળી મજૂરી કરે છે, કઠોર પરિશ્રમ કરે છે, એન્ડ યર્સ ઓફ સ્ટ્રગલ, અને વર્ષો સુધીનો સંઘર્ષ જે છે, બ્રિંગ ધેમ નથિંગ વર્થ ફાઇટિંગ ફોર, કે એમની સાથે લડવા માટે પૂરતું કશું જ આપી શકતું નથી. ફક્ત જીવન જીવવા માટે એમને ખાવાનું મળી રહે ને કપડાં મળી રહે, એનાથી વધારે એમને કશું જ મળતું નથી. એ છતાં પણ ડીપ ડાઉન ઇન ધેર ફુલિશ હર્ટ, છતાં પણ પોતે આ મૂર્ખ હૃદય દ્વારા, કે પોતે મૂર્ખ છે એમ સમજીને ખૂબ જ ઊંડા હૃદયે ધે બિલીવ, તેઓ માને છે કે ધે અ કન્ટ્રી, કે તેઓ પોતાના એક દેશમાં છે, કે આ દેશ પોતાનો છે. તેઓ શું માને છે કે ગમે તેમ કરીને અમને ભલે ઓછું વેતન મળે પણ આ દેશ અમારો પોતાનો છે. ઓ બ્લાઇન્ડ વેનિટી ઓફ સ્લેવ્સ, કે આવા જે સ્લેવ્સ જે છે, ગુલામ જે છે, વર્કર જે છે, એને સ્લેવ તરીકે ગયા છે. કેમ કે જેમ કે એમ કરવાનું, એટલે એને વર્કરને પણ સ્લેવ જ કહેવાય, પૂરતી મજૂરી એમને ન મળતી હોય, બરાબર. એટલે એમ કહે છે કે ઓ બ્લાઇન્ડ વેનિટી, કરે અરે આવા અંધ જેવા ગુલામો, મિથ્યાભિમાની ગુલામો, કે તમે આવું જ કરશો તો તમારી શું પરિસ્થિતિ થશે, બરાબર. તો આવી રીતે જે આ હેલન કેલર આપણને ભાષણ આપે છે, જે કાર્નેગી હોલની અંદર, બરાબર. તો આટલું આપણે જોયું. હવે આગળનું જે છે એ આપણે આ લેસનના આપણા નેક્સ્ટ પાર્ટની અંદર આપણે જોઈશું, બરાબર. નમસ્કાર.